વડનગર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાત। ગઈકાલે વડનગરમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત કરી હતી। રેલવે સ્ટેશન તેમજ ધર્મિષ્ઠા તળાવ, ટાવર, બજાર, સિવિલ હોસ્પિટલની લીધી હતી મુલાકાત। ભાવનગર સ્ટેટની એક વાત રસપ્રદ પ્રસંગે યાદ આવ્યો કે એક દિવસ એવું થયું હતું કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના રાજ્યમાં પ્રજાજનો શું કરે છે તે જોવા માટે રાત્રિના સમયે કાળો કોબળો ઉઠીને રાજ્યના પ્રજાજનોને, ખેડૂતોને શું કરે છે તે જોવા નીકળ્યા હતા। ત્યારે એક ખેડૂતે પોતાનો ખેતર હળ ચલાવતો હોય તેની પાસે એક જ બળદ હતો। ત્યારે તે હળ ચલાવવા માટે બે બળદની જગ્યાએ એક બાજુ તેની પત્નીને રાખી, બીજી બાજુ બળદને રાખી હળ ચલાવીને તે ખેતરમાં ખેડૂત ખેતી કરી રહ્યો હતો। ત્યારે રાજા ત્યાંથી પસાર થતા અંધારામાં ખેડૂત પર નજર પડી। ત્યારે તે રાજાએ ખેડૂતને પૂછ્યું, કેમ ભાઈ, તારી પત્નીને ખેડવા માટે બળદની જગ્યાએ તારી પત્નીને રાખી છે, ખેડવા જોતરવાનું કામગીરી કરવે છે, તો પહેલા ખેડૂતે જવાબમાં તેમની દયા આવતી હોય તો તું આવી જા ખેતર ખેડવા માટે। ત્યારે રાજાએ તે ખેડૂતની પત્નીને ખસેડવા માટે મુક્ત કરી અને રાજા પોતે ખેતર ખેડવા માટે કામગીરી કરી હતી। પછી રાજાએ પોતે બીજા દિવસે ખેડૂતને રાજમાં જ બોલાવી અને ખેડૂતને ખેતર ખેડવા માટે એક બળદ આપ્યો હતો। ભાવનગરના રાજાનું એક વાક્ય છે કે મારા રાજ્યની પ્રજાનું કલ્યાણ થાવ તેવું સૂત્ર છે। તે વખતના રાજા રાત્રિના સમયે એકલા જ રાજ્યના પ્રજાજનો શું કરે છે તે જોવા માટે કોઈ સિપાઈ તથા કોઈ પણ કાર્યકર્તાઓ જોડે ના હોય। તે પોતે રાજા છાનામાના રાજ્યમાં એકલા જોવા નીકળે છે, પરંતુ આજના નેતાઓ એકલા ઓચિંતા નીકળે ખરા, પરંતુ કાર્યકર્તાઓ સાથે રાખીને નીકળે છે, પરંતુ કોઈ પણને જાણ કર્યા વગર નીકળે તો જ સારું। ના કોઈ કાર્યકર્તા હોય કે ના કોઈ અધિકારીઓ, કારભારી પણ ના હોવા જોઈએ તો ખબર પડે કે પ્રજાજનો શું કરે છે, બાકી તો ખબર ના પડે। આજના સમયમાં તો નેતાઓ ભાવનગરના રાજ્યના રાજા જેવું કામગીરી કરશે ખરા? તો ગઈકાલે વડનગરમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા અને ભાવનગર રાજ્યના રાજા જેવું આજના નેતાઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાનની કામગીરી કરશે ખરા? કે સિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર।